છેલ્લા ઘણા સમયથી જે ભારતીય જનતા પાર્ટીના સાંસદો છે તે આક્રમક તેવરમાં દેખાઈ રહ્યા છે. એ પછી મનસુખ વસાવા હોય કે જામનગરના પૂનમબેન માડમ કેમ ન હોય, સતત આ બધા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કારણ કે સ્થાનિક પ્રશ્નો છે અને જનપ્રતિનિધિ તરીકે તેમની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. સારી વાત છે, પરંતુ અચાનકથી આવેલો બદલાવ છે તે પ્રશ્નાર્થ ઉભા કરે છે. આદિવાસીના પ્રશ્ને જે મનસુખભાઈ વસાવા છે તે અત્યારે લડી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોનો વીજ લાઈન અને ગેસ લાઈનનો પ્રશ્ન છે તેને લઈને પૂનમબેન પણ અત્યારે મેદાને આવ્યા છે અને અધિકારીને ખખડાવી નાખ્યા છે. આજે આ બંને સાંસદોની વાત કરવી છે કારણ કે અચાનકથી આવેલો બદલાવ છે ઉડીને આંખે વળગે એવો છે, પરંતુ ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક આ સારી વાત છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. પોલિટિકલ એનાલિસિસમાં આજે વાત કરવી છે સાંસદ પૂનમબેન માડમ અને મનસુખભાઈ વસાવાની. જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે સાંસદ પૂનમ માડમ છે, ગઈકાલથી તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ગેસ લાઈનનો અને વીજ લાઈનનો જે પ્રશ્ન છે જામનગર જિલ્લાનું, તેને લઈને આખા જે અધિકારીઓ સાથે બેઠક હતી એમાં તેમણે કહી દીધું છે કે હું ખેડૂતોની સાથે છું. ખેડૂતોનો જે પ્રશ્ન છે બરોબર છે કે પોતાનું ખેતર હોય તો એમની માંગ મુજબ તેને વળતર મળવું જોઈએ. એટલે તેમણે ચોખ્ખી પોતાની જે વાત છે અધિકારીઓ સમક્ષ મૂકી દીધી છે અને તેમણે કહી દીધું છે કે ખેડૂતની સાથે ક્યારે પણ આવી રીતે તેમની માંગ જો સંતોષવામાં નહીં આવે તો નહીં ચલાવી લેવામાં આવે. તે સાચા છે તો તેને વળતર મળવું જ જોઈએ. સૌથી પહેલા શું કહી રહ્યા છે પૂનમબેન માડમ, તેના પર નજર કરીએ. સૌથી પહેલો મેઇન પ્રશ્ન તો અમારા ખેડૂતોનો છે વળતર, અને એના ખીચામાંથી 1 રૂપિયો શું કામ નુકસાન કરે એ લોજિક મને સમજાતું. તમે મારી વાડીમાં આવો તો હું તમારી વાડીમાં આવીશ તો તમે એ જ કહેશો. આ હ્યુમન વાત છે. આ તમારે કોઈ અહીંયા તમે પહોંચો છો ને લૂંટ નથી મચાવતા. ખેડૂતો એનો અધિકાર માંગે છે અને એ અપેક્ષા બધાને હોય. આજે એને કંઈક વેચવું હોય તો એ વેચવાનો ભાવ કે ના વેચવું હોય તમે ધરાર કરાવો તો થોડાક તો વધારે અપેક્ષા રાખે ને. હું તો બિલકુલ ખેડૂતો સાથે છું. બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે એક બાજુ પૂનમબેન માડમ છે, ખેડૂતોના પ્રશ્નોને લઈને તે આક્રમક તેવરમાં છે, તો મનસુખ વસાવા પણ છે અને નાંદોદના ધારાસભ્ય છે તે પણ, દર્શનાબેન પણ અત્યારે મેદાને છે. આ બધા જે લોકો છે અચાનકથી એક્ટિવ થઈ ગયા છે. આમ તો જનપ્રતિનિધિ તરીકે તેમની ફરજ છે, એ કામ કરે છે, કોઈ નવાઈની વાત નથી, પણ અચાનકથી આવેલી આ એક પરિવર્તનની જે પવન છે તેને લઈને સવાલ થઈ રહ્યો છે કે અત્યાર સુધી ઘણા બધા એવા ગુજરાતમાં આંદોલન થયા, ઘણા બધા એવા પ્રશ્નો છે કે લોકો હેરાન થઈ રહ્યા છે, તો કેમ ત્યારે મૌન હતા? હવે છે અચાનકથી જે એક્ટિવનેસ આવી છે તે છે અત્યારે સવાલ ઘણા બધા ઉભા કરે છે. પરંતુ સારી વાત છે કે મોડું તો મોડું પણ બોલ્યા તો ખરા. સાંસદ મનસુખ વસાવાના આક્રમક તેવર તો આપણે ઘણા સમયથી જોતા આવ્યા છે. પછી ચૈતર વસાવાની વાત હોય કે તેમના આદિવાસીઓની વાત હોય તો હંમેશા આપણે તેમને ભારતીય જનતા પાર્ટીની સામે લડતા જોયા છે, અવાજ ઉઠાવતા જોયા છે અને અમુક અંશે એ પ્રશ્નનું સમાધાન થતું પણ જોયું છે. પણ પૂનમબેન માડમ છે અચાનકથી એક્ટિવ થયા છે, સારી વાત છે. અને ખેડૂતોના જો પ્રશ્નનો હલ થઈ જતો હોય તો આનાથી વધારે શું હોય ને એક જનપ્રતિનિધિ તરીકેની તેમની જવાબદારી છે એ કરે છે. તો અને જનપ્રતિનિધિ તરીકે જો ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવે છે તો તેમને ખેડૂતો અને જે પોતાના વિસ્તારના લોકો છે તેમનો પણ પ્રેમ મળી શકે છે. આ બંને તો અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ ગુજરાતના બીજા ધારાસભ્યો છે, સ્થાનિક નેતાઓ છે અને સાંસદો છે કે ઘણા બધા એવા પ્રશ્નો છે કે લોકો ખૂબ હેરાન થાય છે, તેની સમસ્યાનું સમાધાન નથી આવતું, તેમને અધિકારીઓ સમક્ષ આજીજી કરવી પડે છે. ઘણી વખત ભ્રષ્ટાચાર પણ અધિકારીઓ કરે છે તો તેને લાંચ આપવી પડે છે. તો એ પણ ટકોર કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ધારાસભ્યો છે, સાંસદો છે, પોતાના જનપ્રતિનિધિ તરીકેની ફરજ બજાવે, પોતાના વિસ્તારના જે પ્રશ્નો છે તેને યોગ્ય પ્લેટફોર્મ પર તેની રજૂઆત કરે અને તેની સમસ્યાનું સમાધાન આવે. અને ન માત્ર સત્તાધારી પક્ષના નેતાઓ પરંતુ વિપક્ષ તરીકેની જો ભૂમિકા બે પક્ષો અત્યારે છે એ ભૂલી જશે તો પણ એક પ્રકારની કહેવાય છે કે સમસ્યા વધારે વિકટ બનશે. તેમની પણ જવાબદારી છે કે લોકહિતના પ્રશ્નો હોય તો તેમણે અવાજ બુલંદ કરવાનો હોય, સરકાર સમક્ષ લડવાનું હોય, પણ અમુક આક્રમકતા અમુક પક્ષોમાં દેખાઈ નથી રહી. એટલે માટે તેના અસ્તિત્વનો પણ સવાલ થઈ રહ્યો છે ને પક્ષ જ્યારે છે ને કોઈ પણ પ્રશ્ન છે ઉઠાવતું હોય છે ત્યારે પોતાની રાજનીતિ કરતું હોય છે કે તેને રાજકીય રીતે શું લાભ મળે છે, પરંતુ રાજકીય લાભ મળે કે ન મળે, પરંતુ એક વિપક્ષ તરીકેની જે ભૂમિકા હોય છે તે તેમને
બતાવવાની હોય છે ને જનતાના પ્રશ્નનો ઉકેલ આવે એવો એક પ્રયત્ન કરવાનો હોય છે. સારી વાત છે કે સાંસદો જાગ્યા મોડા પરંતુ બોલ્યા તો ખરા. તમારું શું માનવું છે આજના પોલિટિકલ એનાલિસિસને લઈને તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.